થાક લાગ્યો છે, નીંદર પૂરી નથી થઈ, નીંદરે આવે છે. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે સવારના 8 અને 8 વાગે અમારે નીકળી જવાનું હતું, પણ હંમેશાની જેમ આ બધા એવા આળસુ છે, એટલા લેટ હોય છે. મોઢાના રિએક્શન જો. સૌથી પહેલા અમે ઉઠી ગયા, તમારી આંખોમાં નીંદર ભરેલી છે. હા, પણ તમને મેં કીધું ને કે હું સૌથી છેલ્લે તૈયાર થઈ જઈશ, ઉઠી જાવ તમે. અમે બધા રેડી જ છીએ. હાલો તો હું તમે તો હવે થયા. હું રેડી જ છું. સૌથી પહેલા બાપુજી તૈયાર થાય છે ત્યાં, પછી હું, પછી બા, પછી તમે ને હવે બાપુ. તો તમે લેટ હતા, અમે તો ટાઈમ જ છે. દિનચર્યા ચાલુ છે અમને, અને અહીંથી લગભગ 2.5-3 કલાકનો રસ્તો છે. જોઈએ હવે કેટલી વાર લાગે છે. પહેલાં અહીંયા ચેકઆઉટ કરી લઈ. બધી લગાવવાનું ને જોઈ લ્યો છે ગાડીમાં મોજ. બસ નીચે નીચે. ઓહો, એક તો ગાડી પેક, એસી ચાલુ. બસ બસ હાલ. મારા જરા કાચ ખોલવા જો. મને તો આમ કે નથી સુગંધ. કાચ ખોલો જરાક. મારો હા, ખોલ નાખ્યો. હા, આવું બધું તમારે નહીં આવો, રૂમમાં યાદ કરી લેવું. સ્પ્રે લઈને હાલતી થઈ ગઈ તો શું કરું? લે, ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. સવારનો ચા નાસ્તો કરવા માટે પાછા અમે ઉમિયા કાઠિયાવાડીમાં આવી ગયા છીએ. ગરમ ગરમ મરચા, ચા, વણેલા ગાંઠિયા અને કઢી આવી ગઈ છે. આપણે કઢી ખાવાવાળા છીએ. કઢી હો બા, કઢી ને ગાંઠિયા નહીં ને બધાય ના પાડે. મરચું ખાવું નહીં ને. 29 કિલોમીટર રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 29 મિનિટ. બધી અડધી કલાકનો રસ્તો. અહીંયા ઈ રિક્ષા લઈ જાય છે અને બસ એ કન્ટિન્યુ ચાલુ જ હોય છે. તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં સુધી પહોંચાડી જાય આવી રીતે. અમે આનંદની રાહ જોઈ છે. કાર પાર્ક કરવા ગયા છે. પાર્કિંગની બહાર નીકળતા જ ટોપીઓ વાળા, પછી આ બાજુ સામે છે ઈ રિક્ષા. આ ઈ રિક્ષા વાળા છે બધા. રોડની પેલી સાઈડ હજી બસ વાળા છે. જો અહીંયા ટિકિટ કાઉન્ટર બી છે, આ જોઈ શકો તમે. જો આ રીતની બસ છે, તમે આમાંય જઈ શકો. આ એસી વાળી જ છે. ઓહો, આપણે ભૂલથી બીજી સીટમાં આવી ગયા. તો બા ને ન્યા એટલે બેડાય. આમાં તને કોઈ દેખાય આખી બસમાં કે બીજા કોઈ વિકલાંગ? બધા આપણા નાગરિક માટે જ છે. આપણે ભૂલથી વિકલાંગ કોઈ છે નહીં. એટલે બા ને બેસવાનું કીધું હતું ને, એટલે આપણે બધા પછી અહીંયા બેસી ગયા, પણ કોઈ છે જ નહીં એટલે બેઠા છીએ. અને ફૂલ એસી વાળી છે આ બસ. પછી ફૂલ તડકામાં નાખશે. એ તો બિચારા એનું કામ કરે છે. પણ સારું કહેવાય કે બસ ભરાયની રાહ નથી જોતા. 5-5 મિનિટે બસ ઉભી છે. એમને આ ફ્રી છે.
ફ્રી છે ઓહ. મતલબ જેને એસઓયુ વ્યુઇંગ ટિકિટ લીધી હોય ને એના હા માટે બરાબર, free આપણે અને લઈ બસ લીધા, આ પૈસા દઈ પૈસા દઈ દીધા. દીધા એમાં ઇન્ક્લુડ જ હોય છે અમે ઓનલાઈન ટિકિટ બુક કરી છે અને SOU વ્યુઇંગ ગેલેરી હા અરે એમ નહીં SOU.com એમાંથી જઈને જ બુકિંગ કરજો. થર્ડ પાર્ટી એપ ઘણી બધી છે, એમાં ચાર્જીસ બી તમને વધારે મળશે. 4 ગણા ભાવ હતો થર્ડ હા, પાર્ટીમાં એટલે એ થોડુંક ધ્યાન રાખવું. એટલે અને ટિકિટ અહીંયા બી મળી જ જાય છે, અત્યારે કાંઈ એટલો બધો ટ્રાફિક નથી હોતો. પગ ઉપર લઈ લ્યો, પગ આમ. હા હાલો. અમે રસ્તામાં પાણી પીવા ઊભા રહ્યા છીએ. ઠંડુ ડ્રિંકિંગ વોટર આપે છે. ઠંડુ છે. આ સાઈડ વ્યૂ છે. ઓ બાપરે, આ રિયલ આવીને જોઈએ તો એ કંઈક અલગ જ નજારો છે ભાઈ, જબરજસ્ત. લો પુરુષ, મેન ઓફ એક્શન, લોખંડી પુરુષ. હો વાહ. આ છે વ્યુઇંગ ગેલેરી લિફ્ટ, અહીંથી અમે એન્ટર થાશું. 182 મીટર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે, 93 મીટર છે. બહુ મોટી છે. કેમ બન્યું શું છે? પાણી દેખાય જાય. હા, સામે જો ડેમ છે. હા, એ તમે જોયું. જો બધા રજવાડાઓને ભેગા કર્યા હતા ને, ભારત કા એકીકરણ, ભારતનું એકીકરણ લખ્યું છે અહીંયા. નામ લખ્યા છે ને. કોણ છે ને ફોટામાં કોઈ નામ નથી. હા, એ ભારતમાં 550થી વધારે રજવાડા રાજ્યો અને 10થી વધારે બ્રિટિશ શાસિત પ્રાંતો હતા. નાગોરના રાજા, જામખંડેડીના રાજા, કોરિયાના રાજા. આ બાજુ બધા આર્ટિકલ્સ છે, જો તમે. પહેલાનો ને પછી હા, એમને તો ઘણું બધું જોતું જ તું ને. વાહ. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાત. જો આ વાત જો, ભાગલા પંજાબના વિભાજન પછીની મુસાફર કરી રહેલા, આમ જો તો ખરી હાલત. अगस्त 1949 ब्रिटिश इंडिया को भारत और पाकिस्तान में विभाजित कर दिया. શરણાર્થી કેમ જો, આ જો માણસો જો હુતાન બેઠા. हिंदू मुस्लिम ने सिखों में से भाग पाई एમાં તો લાખો લોકો મરી ગયા. વિચાર કર. આપણે અત્યારે આઝાદી જે માણીએ છીએ, આપણે એના માટે થેન્કફુલ હોવા જોઈએ આ બધા લોકોને. એ લોકોએ આટલો સંઘર્ષ કર્યો એટલે આપણે અત્યારે આઝાદ ઘૂમીએ છીએ. નકર આપણે હજી
નીરા તો ધ્યાનથી અહીંયા આ એમનો પંજો છે. મોદી સાહેબ અહીંયા પૂજા કરી હા પાછળ જો ડેમ દેખાય. સિનિયર સિટીઝન હોય તો અંદર આ ગોલ્ફ ઓટો છે એ પણ ચાલે છે અને ફ્રી સર્વિસ છે. અમને જવા ટાઈમે ખ્યાલ હતો, જોતા હતા અમે, અને અત્યારે થોડી વાર વેઇટ કરવું પડે પણ મળી જાય. એટલે બહુ વ્યવસ્થા સારી છે. ઠંડા પાણીના બધી જગ્યાએ પોઈન્ટ મૂકેલા છે, સારું પાણી પીવા મળે, બધી વ્યવસ્થા છે કમ્પ્લીટ. હલાવ બીજા 3 તમારે લેવા પડશે ને, એટલે 3 કેમ? આ 2 લઈ લે. 5 છે આપણે. હા તો એક તારા હાથમાં લઈ લે. આ જ મેઇન એન્ટ્રન્સ છે. આ મેઇન એન્ટ્રન્સ છે ને એની સામે એક્ઝિટ આ જ છે, અને એક્ઝેક્ટ સામે અમૂલનું આ એક આઉટલેટ છે. ત્યાં આઈસ્ક્રીમ બાને ખાવો તો લઈ લીધો છે. બાકી સમોસા, વડાપાઉં એ પણ બધું રાખે છે. અને અમે રાખી દીધી છે અત્યારે ઈ રિક્ષા. હા મોજ છે ભાઈ. ભૂખ લાગી છે બહુ. હવે કંઈક ઠંડો પવન આવ્યો. જંગલ સફારીમાં કંઈક મળી જાય તો સારું આપણને. હવે અમે આવી ગયા છીએ જંગલ સફારીમાં. બાપુજી આઈસ્ક્રીમ ખાઈ છે. આવી ગઈ છે પાઉંભાજી, પુલાવ, પાઉંભાજી, સેન્ડવિચ અને છાશ બધાયની. થેન્ક યુ. અત્યારે પેલા 3 વાગી ગયા, 3:15 વાગ્યા છે. જંગલ સફારીમાં એન્ટર થયા ને ત્યાં જ અંદર છે ને આ ઓનેસ્ટનું ને સીસીડીનું ને એનું કાઉન્ટર છે. પાઉંભાજી, પુલાવ ને છાશ ને સેન્ડવિચ મંગાવ્યા છે. પેટ ભરવા માટે અંદર ચાલે બધું. અને બીજો એક ઇસ્યુ એ આવ્યો છે કે સિક્યુરિટી ગાર્ડમાં એક ભાઈ બહુ સારા હતા. છેલ્લે અમને એન્ટર થઈ ગયા પછી અંદર કહેવા આવ્યા કે બાને બેસાડી દો, જો ઉપર જાશો, અંદર જાશો એ નહીં ચાલી શકે. અને અંદર બધી જગ્યાએ સફારી ઓલી જે કાર જે કીધી હતી ને એ ચાલતી નથી, તમને ઉતારી દે છે ત્યાં જોવાનું, પછી તમને પાછા પિકઅપ કરી જાય એ રીતના છે. એટલે કે બહાર નહીં ચાલી શકે એમની સિચ્યુએશન જોઈને હવે એવું વિચાર્યું છે કે બાને રાખશું, બાકી જોઈએ અંદર કોણ કોણ જાય. જો આ ગાડી છે, આમાં એ અંદર જાય, મૂકી દે, ત્યાં પોઈન્ટ હોય જોઈ લેવાના, વળી ત્યાંથી પિકઅપ કરી લે, વળી પોઈન્ટ હોય ત્યાં છોડી દે. એટલે અમારા બધા ઓમ હાર માની ગયા છે, પણ બાપુજી હાર નથી માન્યા. બાપુજી કે આવ્યા છે તો જોવું જ છે. હા બાકી બધા ગઈ ઠાવે હાર માની હું એક જુવાન છું. આ તો બચ્ચું છે, બિલ્લી છે. લાંબી તો જો મને દેખાતો જ નથી. એ પાડીએ બેઠો. અચ્છા બે ગયું
જો ગયું જોવે છે ત્યાંથી જોવે છે ત્યાં બાજુમાં કોક હોય છે ગર્લફ્રેન્ડ હોઈ શકે બાજુમાં સિંહણ હોય ના એને ઘરવાળા માં બેઠા લાગે જો હા જો એ રહ્યો એ એમ તો બેઠો ભેગા રાખે છે અલગ નથી પાડે તો અમે ખાલી ટાઈગર જોઈને આવ્યા બહુ ગયા આગળ ટાઈગર હતા એ સામે પિંજરામાં હતા એ જોઈ લીધા બા ફૂલ થાકી ગયા હતા એટલે અમે આગળ જઈને બાપુજીની બહુ ઈચ્છા હતી જરાક જોઈ લીધું અને હવે ફટાફટ ઈ રિક્ષા મળી જાય ને એટલે પાર્કિંગમાં જઈને ગાડીમાં બેસી એટલે આ લોકો જરાક ઠંડક આવે તો રિલેક્સ થાય અમે અકળાઈ ગયા તો એ લોકો તો કાંઈ વાત નથી બહુ થાકી ગયા કા સીડીમાં ઓલી એક્સિલેટર અમે લોકો આગળ આવ્યા અને રિક્ષા ગોતી લીધી છે મેને બાપુજીએ અને આનંદ ધીમે ધીમે બાને લઈને આવે છે કારણ કે તડકો થઈ ગયો છે 4 વાગી ગયા છે ફૂલ બાઈ થાકી ગયા છે આ ચલાવે છે રિક્ષા વાંચો એ પીતાય નહીં ખાઈ આ બાજુ બધા એને ફૂલ તરસ લાગી છે હવે જસ્ટ હજી ગાડીમાં બેઠા ભારે તડકો ભાઈ 4:30 વાગ્યા સાંજના અને ફૂલ ગાડી તપી ગઈ છે પણ કેવી મજા આવી સારી મજા આવી ગયો જંગલ સફારી કેન્સલ કરવું પડ્યું હવે થોડુંક છે ને સાંજે ગાડા પોળે કાંઈક સરખી વાતું કરી પેલા રસ્તામાં જે જર્ની છે વડોદરા પહોંચી જાય કેળા ઘરેથી લીધા હતા કે રાઈટથી લીધા હતા ઘરે સવારની હાલત જોવો ને અત્યારની હાલત જોવો છૂટાવાળામાંથી અંબોડામાં આવી ગઈ આ બાજુ આ રૂમ આપણો છે આ મમ્મી પપ્પાનો સામાન રો ઢગલો કર્યો 401 ની ચાવી હતી બાજુમાં છે આપણો રૂમ ચાવી નથી દીધી કરું હાલો ફોન બેસો હાલો બા આ સામાન નીચે ઉતારો એમાં સોફામાં ફાવશે કે આરામ કરવો સીધું હોવું છે તો લાંબા થઈ જવા બારી છે વચ્ચેથી ખોલ પડદો કર્યું બધાને તડકો ને ગરમી લાગી ગઈ છે તરસ ઉપર તરસ છે જો બધા પાણી જ પીધે રાખે છે હા હાલો નાઈ ધોઈ લ્યો બધા ફ્રેશ થઈ જાવ ઈ બાજુ વોશરૂમ છે બાથરૂમ કઈ હોય ટોપમાં ગઈ
કપમાં તો કાઢો પેલા. એક જ કપ કાપી એક ડબ્બો પણ તમે કીધું એક ચા પીવી છે એટલે એક મંગાવી. એમ નહીં તો પછી એક હા ઉપરથી ઓલું ખોયલું ને પેલા ઢીલું કર્યું. રહેવા દો ત્યાં નો હોય, પકડી રાખજો. નાખો હવે ઉભા રહેજો. હાલો એ તો એમનામ જ છે. બસ આને નાખો ને હા નાખો. થર્મોસ છે આપણે ગરમ ચા પેલા આપણે નો કાઢીને રાખતા. હા નાખો આવ્યું જો. બા અને બાપુજીને એકચ્યુઅલમાં ચા પીવાની આદત છે બપોરે આરામ કરીને ઉઠે એટલે. અને અત્યારે વાગ્યા છે 19:31 એટલે આઈ થિંક 7:30 જેવું થયું. એટલે મને કે હવે ચા તો પીવી જ પડશે, ચા વિના અમને બેન નહીં હાલે. એટલે મેં કીધું મંગાવી લ્યો. તો કે પીવી છે અડધી અડધી, કેમ કે હવે હમણાં પછી જમવાનો સમય થઈ જશે. તો એ જાજી થઈ ગઈ ને ચા. એક કપ એટલે એક કપ. રેડી. રેડી. બા ને બાપુજીનો બેયનો અમારા બાજુમાં જ રૂમ છે. માયરી બેર માયરી હમણાં ખામ. જાઓ કે આ થઈ ગયું ને લોક. એક તો બેલે એવી છે, બી છે એવી. આપણી તો સાવ ધીમી વાગે છે, ખબર જ ન પડે. જો છે ને સારું છે ને. બેલ વગાડી છે બેલ. આયોડેક્સ લગાવ્યું છે ને તો હે આયોડેક્સ લગાવ્યું. હા ઓલું ઢાંકણ ચોટી ગયું હતું. એ હાલે જ નહીં, વગાડવું જ પડે એમને. ઉપયોગ તો કરવો ને પગમાં. બાપુજી ચાલો. હમણાં ફોન કરીને પૂછ્યું ક્યાં છે અમારું બધું ઈ કે રિયાને મેં કહી દીધું હા મેં આનંદને તો કીધું phone ક્યારે માં. કીધું? કે લેપટોપ બેગમાં છે બીજી ના વાર એવું phone નથી બોલતો, કરજો. કાળી બેગમાં છે એમ. બેગને કીધું છે મને સરસ લ્યો. હા ભૂલી ગયા. રેડી. જોઈ લીધી ત્રણેય મળી ગયું. મળી Okay. પાછો ફોન કર્યો એટલે હવે એ તો ટાઈમે પહોંચે કે ન પહોંચે કાંઈ નક્કી નથી બેનનું. એમની ફ્રેન્ડને મળવા ગયા છે એટલે હજી તો પહોંચ્યા ત્યાં. હવે અમારે ઓલરેડી 8:30 વાગ્યા છે રાતના અને રણજીતભાઈને મળવા જવાનું છે. જો આ 8:45 વાગવા આવે છે. જઈને ઓલરેડી બધા ભૂખાઈ થયા છે અને ઉજાગરા છે ને થાયકા છે. જમી થોડીક વાર બેસી ટાઈમસર આવીને સૂઈ જવું છે. અમારે ખાસ કરીને બા બાપુજી વધારે થાયકા છે. બાની તો વાત જવા દો. ના ના હું તો જાતે જ. ચા બા બીજી બા અને બાપુજી નાઈ ધોઈ લીધું. એ નહીં, હું જેવો નાહ્યો ને એવી રીતે તરત એમની નાહી લીધું. રૂમમાં આવ્યો ને તો મેં જોયું ત્યાં નાહી લીધું. ફ્રેશ થઈ જાય કા બા. હા મેં ના આવી. જાન પેરમાં છૂટું. એ બંધ કરવાનું. શું એક હાથ નહીં થાય પણ. હાલો મજા એવી ફરવાની હે ને? થાકી ગયા છે. તાપ લાગ્યો ને પણ તાપ બહુ હતો પણ હું તો આજે 4 વાગે બાદ ઉજાગરો છે પરમદી રાતનો ઉજાગરો છે આ બે થાક લાગ્યો પછી કેન્સલ કર્યું આ બોલો સફારી રહ્યો જંગલ સફારી જંગલ જુ એટલે એ થોડું ઘણું આગળ જોઈ લીધું. તાપમાં શું કરે? આ લઈ લો સાઈડ. બનાવો તો છો અથાણું તમે. ઘરની બનાવેલી રાજકોટની ઘણી બધી તૈયારી કરી છે. એટલે જ કહું છું દાળ ભાત શાક 2 જાતના ઢોકળા રોટલી અને આ શીરો મજા આવી. શું ભાઈ વધારે? બધુંય ભાઈ હમ અને આના એનો છે ને પ્રેમ છે વધારે. ચખાડો નથી એટલે તમને જે ખાડું મોડું લાગે તો ના ના બરાબર મેં કીધું આવશે એટલે ચખાવીને થોડોક મસાલો સુધારી લઈશ. પછી લોકોને જમવાનું નથી 11 છે બોલો. અને આટલું બધું બનાવ્યું
એટલે જ તમને ના પાડી કીધું આટલા બધું હેરાન તમે ક્યારે આવશો? આવ્યા તો અમે અત્યારે છીએ રણજીતભાઈની ઘરે. ભાભીએ અને માસીએ ઘણું બધું તૈયારી કરી છે જમવાની. શાક રોટલી કરવાનું કીધું હતું કે શાક ને રોટલી કરવાની. સરસ લ્યો, ચાલો. તમે શું જમવાના જ ફરાળ? ફરાળમાં શું છે? પેટીસ. પેટીસ, સાબુદાણા વડા, ઓકે. અજગરનો શીરો, વેફર, તારે ફરાળ રહેવાનું છે? બધાને પરાળો. ઓહો, હાલો લે આ લે. કાંઈ ઘટતું નથી ને ઘણી સરસ રસોઈ બને. હા, તને આપી દો પૂરી. હવે આમાં બાને તો મજા આવશે, પણ આમને મજા આવી જવાની છે. એમાં શું છે? આ એમનો ફેવરેટ છે ચોકલેટ ફ્લેવર. 50% હો બેન, 50%ની વાત થઈ આપણે. તમારે તે એટલો જ છે, શાક લેવાના. ચાલો બાય. આવજો, બાય સારા. આવજો. આવજો ચોક્કસ. બાબા પૂછીને લેતા આવજો. બાય. હા, હું એમ કહું છું કે વેનિટી વેન લઈ લ્યો ને, ઓલી સેલિબ્રિટીઝ પાસે હોય ને એવી. આપણે બધા અંદર પલંગ રસોડું બધું કરી નાખશું. બધાએ સુતા સુતા જવાનું, એસીમાં મજા કરવાની, અંદર ખાવાનું બનાવવાનું, સુઈ જવાનું. કેવી મજા આવે નહીં? પણ એ સેલિબ્રિટી છે, આપણે સેલિબ્રિટી આપણે કઈ કમજી સેલિબ્રિટી થી તમારે અમે સેલિબ્રિટી નથી. હજી થોડીક વાર છે, થાવું નથી. નથી થવું. વેન તો લેવી છે કે નહીં? વેનનું વાત કરતો બરાબર છે. હા, ઈ આપણે લઈ લેવી છે એટલે બધા કમ્ફર્ટેબલી જાય. હમણાં લગભગ 1-2 દિવસ કદાચ વ્લોગમાં પાછું ટાઈમિંગમાં આમથી આમ થાય તો ચલાવી લેજો, કેમ કે કન્ટિન્યુ ટ્રાવેલિંગ કરતો ઉજાગરો એટલો હોય છે, એટલે એડિટમાં ટાઈમ વયો જાય. પછી વાઈફાઈ જેવું કંઈક વ્યવસ્થિત થઈ જાય, કંઈક નેટવર્ક મળી જાય તો અપલોડ થઈ જાય, એટલે એવું ચાલે રાખે છે. અને હા, એના લીધે જ વ્લોગમાં હમણાં ઘણીવાર આંકડા આગળ પાછળ થઈ ગયા હતા વ્લોગના નંબર ઉતાવળમાં. આ 2 વાર 513 514 માં 113 114 થઈ ગયું હતું ને. હું તડકો, પછી વાઈફાઈ નો અભાવ, પછી એડિટિંગ ક્યાં કરે, ડ્રાઈવ કરવું હોય એને કન્ટિન્યુ. બહાર નીકળે તો બા બાપુજી ને બધાની સાથે ચાલતા હોય, બાનો હાથ પકડીને, પછી એને ટાઈમ ન મળે, થાકી જાય. બહુ તડકો લાગ્યો, બહુ એટલે બહુ ખતરનાક આવો તડકો તો. એવા થાકી ગયો હતો ને કે એક તો એ ઓલરેડી બહુ સ્લો ચાલે, એમાંથી આજે તો સાવ બેબી સ્ટેપ થઈ ગયા હતા. આટલું એવા થાકી ગયા હતા બિચારા હાલી જ નહોતા. હા, એક વસ્તુ હવે અહીંથી મને એટલું જાણવા મળ્યું છે પરફેક્ટ, કે એક વ્હીલચેર સારી ગોતવી છે. તમે લોકો સજેસ્ટ કરજો. કાલ તો સન્ડે એટલે પૂરું થઈ જશે વડોદરામાં, નકર મેં કીધું જોઈજો. બાકી અમદાવાદ અને જો રાજકોટ હોય તો વેલ એન્ડ ગુડ, કે રાજકોટમાં ચેર તો મળતી જશે, પણ સારી ચેર જોઈએ છે. અને આમ ટૂંકમાં વજન હેવી છે તો શું છે કે એના ટાયર બાયર આગળના નાના વ્હીલ હોય, કંઈ વળી ના જાય, પ્લસ કંઈક થોડીક ફેસિલિટી હોય એવી એક વ્હીલ ચેર 100% લેવી છે, કે જેને હું ગાડીમાં રાખી દઉં, કે બાને ક્યાંક લઈને જાવ હોય ને તો હવે એ જરૂરી છે. બા જ થાકી ગયા હતા આજ, ગયા હવે હું બીજી વાર નો આવું. બિચારા એવું બોલી ગયા, એને એમ લાગતું હતું અંદરથી એમ થયું કે તો હું કે હવે હાલી નથી શકતી, અને મને એમ થાય છે કે ભાઈ મારે નથી આવવું. તો એવી કે ચિંતા કરવામાં કાંઈ ફરક નથી પડતો, અમે જાય કે ન જાય, આપણે મેં કીધું મોજ કરો. એટલે અમે હવે ઝૂમાં જવું હતું ને, એટલે કહેતા હતા બધી જગ્યાએ બધી ફેસિલિટી હોય જ છે. ઘણા એમ કહેશે, પણ એવું છે કે સફારીની અંદર એ લોકો એના પોઈન્ટે ઉતારે, પછી તમે જોઈ લ્યો, પછી બીજી આવે ઈ રિક્ષા ની કાર્ટ કે જે બી હોય, અને એ પાછા તમને પછી પોઈન્ટેથી લઈ જાય. તો એટલું તો 50% ચાલવું જ પડે. બપોરના 3:30-4 વાગ્યા હતા ત્યારે, અને બહાર થઈ ગયા હતા રેડ. એટલે ચેર વિશે રાજકોટ અને અમદાવાદ પછી બીજું ઓપ્શનમાં આવે. રાજકોટમાં જો સારી ચેર મળી જતી હોય તો પહેલા ત્યાંથી, અને અમદાવાદ એનાથી જાજુ સારું ઓપ્શન હોય તો પછી અમદાવાદથી ડેફિનેટલી લેવાની થાય છે. અને હવે અમે આ બ્લોગને વિરામ આપીએ છીએ. બ્લોગ જો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.